નમસ્કાર મિત્રો, સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય એકદમ ફ્રીમાં તો આજે 18મો દિવસ છે. 30 દિવસનો કોર્સ છે. બાકીના દિવસની લિંક નીચે આપેલી છે. એકદમ ફ્રીમાં તમે શીખી શકશો. મિત્રો, આજે તમને આવડશે કે ઇંગ્લિશમાં આ 3 શબ્દો જે છે એક્ટ, ઓન અને ઇન, આ ત્રણેય શબ્દો વાપરવામાં મોટાભાગના લોકોને ભૂલ પડતી હોય છે. જેમ કે તમારે કોઈને કહેવું છે કે હું તમને સોમવારે મળીશ, બરાબર છે, સોમવારે મળીશ, અથવા તમારે કહેવું છે 3 વાગે મળીશ, તો આ દિવસે આ સમયે એ બતાવવા માટે આમાંથી શું વાપરવું એ આજે તમને આવડશે. મિત્રો, ઇંગ્લિશમાં કોઈ પણ સમય બતાવવા માટે આ 3 શબ્દો જે છે એ વપરાય છે. સમય એટલે તમારે દિવસ બતાવવો છે, વર્ષ બતાવવું છે, મહિનો બતાવવું છે, શું બતાવવું છે એ બતાવવા માટે આ 3 શબ્દો અલગ અલગ રીતે વપરાય છે. તો એકવાર જો તમને એનો નિયમ આવડી જાય, જો નિયમ આવડી જાય તો પછી આ નીચેના જે વાક્યો છે, બરાબર છે, કે હું તમને મળીશ, 4 વાગે મળીશ, માર્ચમાં મળીશ, સોમવારે, ઉનાળામાં મળીશ, આ બધા જ વાક્યો આપણે બનાવી શકીશું. તો સૌથી પહેલા સમજીએ, ચલો, કયો શબ્દ ક્યારે વપરાય. તો પહેલા તો આ લખી લેશો તો તમને મજા આવશે. જો પહેલો નિયમ શું છે, નિયમો શું છે. એટ ક્યારે વપરાય? જો તમારે નિશ્ચિત સમય બતાવો છે, નિશ્ચિત સમય, કે હું 3 વાગે તને મળીશ, તો શું વપરાશે? એટ વપરાશે. તમારે કહેવું છે હું 10 વાગે મળીશ, તો પણ શું વપરાશે? એટ વપરાશે. ખાસ નિશ્ચિત સમય એટ વપરાય છે. હું તને રાત્રે મળીશ, શું કહેશો તમે? એટ વપરાશે. બપોરે મળીશ તો શું વપરાશે? એટ વપરાશે. તો પહેલો નિયમ, નિશ્ચિત સમયે શું વાપરશો? એટ. લખી લો મિત્રો, અને લખવાની પ્રેક્ટિસ કરો. નિશ્ચિત સમયે શું વપરાશે? એટ વપરાશે. ચલો, તમને થાય કે તો ઓન ક્યારે વપરાશે? ઓન ક્યારે વપરાશે? કોઈ એક દિવસની વાત હોય, કોઈ એક દિવસ અથવા એ દિવસે તહેવાર છે તો એ તહેવારની વાત હોય, અથવા કોઈ એક તારીખ પર તને હું મળીશ એવી વાત કરવી છે. એક દિવસ, કોઈ એક તહેવાર, કોઈ એક તારીખ, ત્યારે ઓન વપરાય છે. જેમ કે સોમવારે મળીશ, મંગળવાર, બુધવાર, બધામાં શું મૂકવું પડશે? ઓન વપરાશે. શું વપરાશે? ઓન વપરાશે. 25મી મે તને મળીશ, કોઈ પણ તારીખ છે તો શું વપરાશે? ઓન વપરાશે. તમારે કેવું છે હું બર્થડે ઉપર મળીશ, તો શું વાપરશો? તમે કહેશો ઓન. ઇન નહીં વપરાય. શું વપરાશે? ઓન બર્થડે. તો જુઓ, અહીંયા બધે કોઈ એક દિવસની વાત છે, દિવાળી, ઉત્તરાયણ, જે પણ તહેવાર છે, ઓન વપરાશે. એની આગળ વપરાય છે. ખાસ બધામાં શું વપરાય છે? આમાં ઓન વપરાય છે, કોઈ એક દિવસ હોય તો. ચલો, હવે ઇનની વાત કરીએ. ત્રીજો શબ્દ ઇન ક્યારે વપરાશે? ઉદાહરણ સમજશો એટલે બધું જ આવડશે. બહુ મોટો સમયગાળો હોય, ખાસ, બરાબર છે, ત્યારે શું વપરાય છે? ઇન વપરાય છે. મહિનો હોય, ઇન વપરાય છે. વેકેશન, આખું વેકેશન સમયગાળો છે, ઇન વપરાશે. વર્ષની વાત છે, ઇન વપરાશે. ઋતુ છે, ઇન વપરાશે. 10 વર્ષની વાત છે, સેન્ચુરીની વાત છે, બધામાં શું વપરાશે? ઇન વપરાશે. તો ઉદાહરણ જોઈ લો. એપ્રિલમાં, મહિનામાં, તમને જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં શું વપરાશે? ઇન વપરાશે. ચલો, શિયાળો, ઉનાળો, ચોમાસું, આગળ શું વપરાશે? ઇન વપરાશે, કે હું તને આમાં મળીશ. ચલો, પછી 2020 વર્ષની વાત છે, 1928, 1988, જે પણ વર્ષની વાત છે, ઇન વપરાશે. વેકેશન, સમયગાળાની વાત છે, ઇન વપરાશે. ચલો, અઠવાડિયું તમારે કેવું છે, અઠવાડિયામાં, આવતા અઠવાડિયામાં મળી, શું વપરાશે? ઇન વપરાશે. યાદ રાખજો. ચલો, 90નું દશક, 90નું દશક, 80નું દશક, એ દશકો, 10 વર્ષની વાત છે, શું વપરાશે? ઇન વપરાશે. તો ઇન ક્યારે વપરાય? હવે વાક્યોની પ્રેક્ટિસ કરતા પહેલા એકવાર સમજી લો ફરીથી, પ્રેક્ટિસ કરવા માટે. સમય છે, શું વપરાશે? એટ. નિશ્ચિત સમય છે, એટ વપરાશે. કોઈ એક દિવસની વાત છે, એક તહેવાર, એક દિવસ, એક તારીખ, ઓન વપરાશે. અને સમયગાળો છે, મહિનો છે, અઠવાડિયું છે, વર્ષ છે, બરાબર છે, દશકો છે, 10 વર્ષ, શું વપરાશે? ઇન વપરાશે. તો આ તમને આવડવું જોઈએ, ઇન, ઓન, એટ. ચલો, આગળ સમજીએ. હવે ઉદાહરણ જોઈ લો. ચલો, હું તમને મળીશ. હું તમને મળીશ, તમે શું લખશો? આઈ વિલ મીટ યુ. આઈ વિલ મીટ યુ, હું તમને મળીશ. ચલો, હું તમને સાંજે 4 વાગે મળીશ. હું તમને સાંજે 4 વાગે મળીશ. તો આગળ તો તમારે લખવું જ પડશે કે આઈ વિલ મીટ યુ.
આઈ વિલ મીટ યુ તમને મળીશ. હવે ક્યારે મળીશ? આઈ વિલ મીટ યુ. હવે જો એક્ઝેક્ટ સમય આપ્યો છે, ફિક્સ સમય, નિશ્ચિત, તો શું વપરાય છે? એટ વપરાય છે. અને સાંજે શું વપરાશે? PM વપરાશે. બપોરના 12 વાગ્યા પછી શું વપરાય છે? PM વપરાય છે. બોલો, આઈ વિલ મીટ યુ એટ 4 PM. આવડવું જોઈએ. ચલો, હું તમને માર્ચમાં મળીશ. આઈ વિલ મીટ યુ, હું તમને મળીશ ક્યારે? આઈ વિલ મીટ યુ. હવે જો આખો મહિનો છે, મોટો સમયગાળો છે, તો શું વપરાશે? આઈ વિલ મીટ યુ ઇન માર્ચ આવશે. સમયગાળો મોટો છે, મહિનો છે. આઈ વિલ મીટ યુ ઇન માર્ચ. ચલો, હું તમને સોમવારે મળીશ. તો જુઓ, કોઈ એકાદ દિવસ હોય તો શું વપરાય છે? કોઈ એક દિવસ, કોઈ એક તહેવાર, ઓન વાપરીએ છીએ. આઈ વિલ મીટ યુ શું વાપરશો? ઓન મંડે. આઈ વિલ મીટ યુ ઓન મંડે. હું તમને સોમવાર ઉપર મળીશ, સોમવારે મળીશ. આઈ વિલ મીટ યુ ઓન મંડે. હું તમને ઉનાળામાં મળીશ. ચલો, સિઝન છે, બહુ મોટો સમયગાળો છે, શું આવશે? આઈ વિલ મીટ યુ શું આવશે? હું તમને ઉનાળામાં મળીશ. આઈ વિલ મીટ યુ ઇન સમર. આઈ વિલ મીટ યુ ઇન સમર. ઇન વપરાશે. હું તમને 15મી ઓગસ્ટે મળીશ. 15મી ઓગસ્ટ ઉપર મળીશ. જુઓ, કોઈ એક દિવસ છે, કોઈ એક તહેવાર છે, શું વપરાય છે? ઓન વપરાય છે. આઈ વિલ મીટ યુ ઓન 15th ઓગસ્ટ. આઈ વિલ મીટ યુ ઓન 15th ઓગસ્ટ આવશે. ચલો, હું તમને દિવાળી ઉપર મળીશ. દિવાળી પર મળીશ. શું આવશે? આઈ વિલ મીટ યુ. બોલો, આઈ વિલ મીટ યુ શું વાપરશો? આઈ વિલ મીટ યુ ઓન દિવાળી. આઈ વિલ મીટ યુ ઓન દિવાળી. હું તમને દિવાળી પર મળીશ. બરાબર છે? ખાસ ઓન મૂકવાનું છે. એક દિવસ, એક તહેવાર છે. હું તમને 2023માં મળીશ. અત્યારે 2 વર્ષ વિદેશ જાઉં છું, પછી 2023માં 2 વર્ષ પછી તમને મળીશ. તમારે કેવું છે? 2025માં તમને મળીશ. હવે 2 વર્ષ પછી તમે કહેશો આઈ વિલ મીટ યુ. હવે જો આખું વર્ષ છે તો શું મૂકશો? આઈ વિલ મીટ યુ ઇન મૂકવું પડશે. આઈ વિલ મીટ યુ ઇન 2025. હું તમને 2025માં મળીશ. હું તમને વેકેશનમાં મળીશ. બોલો, સમયગાળો છે. હું તમને વેકેશનમાં મળીશ. આઈ વિલ મીટ યુ ઇન વેકેશન. એ રીતે આવશે. ચલો, 90ના દશકની વાત છે. કોઈ તમને કહે છે કે મેં આ પિક્ચર જે છે એ 90ના દશકમાં જોયેલું, મતલબ કે 1990 થી માંડીને 1999 આની વચ્ચે મેં આ 90ના દશકની વાત કરીએ છીએ આપણે. તો આઈ સો ધેટ મૂવી, એ પિક્ચર મેં જોયેલું. આઈ સો ધેટ મૂવી ક્યારે? ઇન 90s. ઇન 90s એટલે 1991-92 એ વખતેના, એના પછીના સમયગાળામાં જોયેલું. આઈ સો ધેટ મૂવી ઇન, મેં એ પિક્ચર, ધેટ મૂવી ઇન 90s. આ રીતે મૂકવું પડશે. 90sમાં તમારે આ રીતે ઉપર છે ને એક આવું એક સિમ્બોલ કરવો પડશે. 90s આ રીતે લખાય છે. તો આશા રાખું છું તમને આ જે શબ્દો છે ત્રણેય એ હવે વાપરતા આવડી ગયા હશે. કે એટ ક્યારે વપરાય છે? નિશ્ચિત સમયગાળો બતાવવા માટે. ઓન ક્યારે વપરાય છે? કોઈ એક દિવસ, તહેવાર અથવા એક તારીખ પર. અને ઇન ક્યારે વપરાય છે? બહુ મોટો સમયગાળો છે, મહિનો છે, અઠવાડિયું છે, વેકેશન, વર્ષ, ઋતુ, દશકા, સદીઓ, આના માટે વપરાય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ. મિત્રો, આ 18મો દિવસ હતો. આગળના 17 દિવસ જોવા હોય લિંક નીચે કમેન્ટમાં કહેશો, હું તમને આપી દઈશ. થેન્ક્સ ફોર વોચિંગ.